પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો અત્યારે વધારે ને વધારે તંગ બન્યા છે અને આપણે જોયું કે ભારત સરકાર દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા. એમાં ખાસ કરીને પાકિસ્તાનથી જે આવતું એર સ્પેસ છે તેને પણ ક્યાંક બંધ કરવામાં આવ્યું. પરંતુ આની સીધી જ અસર અત્યારે હાલ અમેરિકાથી જેટલી પણ ફ્લાઇટ આવી રહી છે ભારત અથવા તો પછી ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે એ લોકોની ફ્લાઇટમાં પણ પડ્યો છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાકિસ્તાનના સંબંધો અત્યારે હાલ વધારે ને વધારે તંગ બન્યા છે. 28 લોકોનો ભોગ લેનાર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ડિપ્લોમેટિક પગલાં લીધા હતા અને તેના જ જવાબમાં પાકિસ્તાને પણ એવું જ કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાને ઇન્ડિયન એરલાઇન્સ માટે પોતાની એર સ્પેસ છે તેને પણ બંધ કરી દીધી છે અને ભારતમાંથી જ સૌથી પહેલા નિર્ણય કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની એર સ્પેસને હવે બંધ કરવામાં આવે. જોકે તેના જ સામા જવાબમાં પાકિસ્તાન દ્વારા પણ ક્યાંક આવું જ કરવામાં આવ્યું હતું, જેને કારણે હવે નોર્થ અમેરિકા જનારી અને ત્યાંથી આવનારી ફ્લાઇટ્સને સૌથી મોટી અસર થઈ શકે છે. તેના કારણે સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઇટ્સના સમયમાં 4.5 કલાક વધી ગયા છે અને ભારતથી અમેરિકા આવતા જતા પેસેન્જરને અત્યારે હાલ હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. નોર્થ અમેરિકાથી આવી રહેલી એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટને અનેક એવા જે રૂટ છે તેને પણ બદલવા પડ્યા છે અથવા તો પછી ઘણી બધી જગ્યાએ તે લોકોને સ્ટોપ પણ કરવામાં આવ્યું છે અને જે આગામી શહેરો છે એમાં પણ ક્યાંક હવે રોક લાગી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. દિલ્હીથી આવતી એરલાઇનની જેટલી પણ ફ્લાઇટ છે એ નોનસ્ટોપ હતી, પરંતુ હવે તેમાં 15 કલાક અને 25 મિનિટથી ભારતમાં લેન્ડ થઈ જતી હતી, પરંતુ હવે આ જ નિર્ણયને કારણે તેને અત્યારે હાલ સ્ટોપ કરવામાં આવ્યું છે અને એને જ કારણે તે ફ્લાઇટને દિલ્હી આવતા 20 કલાકનો સમય પણ લાગી શકે છે. એવું જ નથી કે ફક્ત અમેરિકાથી આવતી ફ્લાઇટને જ અસર પડી રહી છે, જેટલી પણ રિજનલ ફ્લાઇટ્સ છે એમાં પણ ક્યાંક આની અસર થઈ શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઇન્ડિગોની દિલ્હીથી જતી ફ્લાઇટને 2 કલાક અને 18 મિનિટનો સમય લાગતો હતો, પરંતુ હવે તેને ઈરાન તેની સાથે બીજી જે જગ્યા છે ત્યાંથી પણ ટ્રાવેલ કરવું પડી શકે છે, જેમાં 5.5 કલાકનો સમય છે તે પણ વધારે લાગી શકે છે. એટલે ખાસ કરીને જે યુએસથી જેટલા પણ લોકો આવી રહ્યા છે ભારતના પેસેન્જર, એ લોકોને ખાસ કરીને આની અસર પડી શકે છે એવી પણ ક્યાંક શક્યતા લાગી રહી છે. કારણ કે પહેલગામનો જે હુમલો થયો હતો એની જ અંદર 28 જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા. આની અંદર 3 ગુજરાતીનો પણ સમાવેશ થાય છે અને હવે એની જ સીધી અસર ક્યાંક જે એર સ્પેસ બંધ કરી દેવામાં આવી છે એના ઉપર પડી રહી છે અને આની અસર જે યુએસથી આવતા લોકો છે એ લોકોને પણ ક્યાંક પડી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, પરિસ્થિતિ તંગ છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે અને એની જ વચ્ચે જે ભારત સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન એર સ્પેસ છે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું ને તેની સામે પાકિસ્તાન દ્વારા પણ ક્યાંક આ જ નિર્ણય કરવામાં આવ્યો હતો અને તે લોકો દ્વારા પણ ક્યાંક ભારત એર સ્પેસ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક હવે આની અસર જે યુએસથી આવતા ભારતના લોકો છે, જે પેસેન્જર્સ છે એ લોકોને સીધી પડી રહી છે. ફક્ત એ જ ફ્લાઇટને નહીં, પરંતુ દિલ્હીથી જે બીજી જગ્યાએ જઈ રહેલી ફ્લાઇટ છે તેની સાથે ત્યાંની જે રિજનલ ફ્લાઇટ છે એ લોકોને પણ ક્યાંક આની સીધી અસર પડી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને આજે આતંકી હુમલો થયો હતો એ બાદ ઘણા બધા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા અને એમાંનો જ એક અગત્યનો નિર્ણય એટલે કે જે આ ફ્લાઇટ છે તેને રદ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, 23 મે સુધી આજે સમગ્ર એર સ્પેસ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા પણ આ જ નિર્ણય કરવામાં આવ્યો છે, ભારત દ્વારા પણ ક્યાંક આ જ નિર્ણય કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.